રમાડવાનો આનંદ આવે ભગવાન વિભૂત બન્યા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય વસુદેવજી તરફનીમાં લઈને ભગવાન કૃષ્ણને આવ્યા છે ધર્મને દ્વારે આમ પ્રતિધર્મી છે આજે ભોકુરમાં સભા થતા એક જ આનંદ કાન વાત પસરી છે બધાને ખબર પડી છે ધર્મને ત્યાં લડો થયો છે અને નથી ગઈ મૈયા લઈને બધી ધનને આગળ આવે છે આકાશમાં નજર કરો તો આખું એ આકાશ વિમાનથી ભર્યું છે આશ્રમોથી દોડી દોડીને ઋષિઓ બધા જ આવી ગયા છે અને ધનને આગળ ગોકુળમાં એટલી બધી ભીડ થઈ ગઈ છે કે ક્યાંય જગ્યા નથી ઉત્સવ બનાવવાનો દહીં અને દૂધની રેલો છૂટશે ગુલાબની છોરો ઉગશે અને મન મૂકી અને મૈયારીઓ નાચવા અને સાથે સૌ ભક્તો નાચવા અને તાજ નૃત્ય કરતા ભગવાનની સ્મૃતિ સાથે તેમને એક વાતની સાવધાની કરાવી કે ઉત્સવ ચાલુ થાય તે ભગવાનની સ્મૃતિ કોઈ ભૂલતા નહીં અને બાલકૃષ્ણનું ધ્યાન કરી અને કરતે કરતે તાલીઓ વગાડી અને બોલવામાં આવે એ બોલજો હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામી બતાવવા માટે લાલાને દરેક હરિભક્તો ધીરાજો અંદર બેના આનંદ ભયો કનૈયા લાલ કી અંદર બેના આનંદ ભયો કનૈયા લાલ કી ગોકુળ બેના આનંદ ભયો કનૈયા લાલ કી ગોકુળ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી આનંદ ભયો જય કનૈયા લાલ કી વણાસર મે આનંદ ભયો જય કનૈયા લાલ કી કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી હાથી ઘોડા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા લાલ કી જય કનૈયા લાલ કી ભક્તો કે આનંદ કર જય જશોદા લાલ કી ભક્તો કે આનંદ કર જય જશોદા લાલ કી હાથી ઘોડા લાલ કી જય જશોદા લાલ કી હાથી ઘોડા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા લાલ કી જય યશોદા લાલ કી આનંદ થયો જય યશોદા લાલ કી હાથી ઘોડા લાલ કી જય યશોદા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ ગોકુળ આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી બતાવો આવો બતાવો દરેક વડીલ હરિભક્તો બતાવો Hey,
બધા મજામાં? ખૂણો ચાલી કેમ બેઠો ભાઈ હમણાં આવતા? ચાલો મારે રમવું કોઈને નથી ઊભા થઈ ખૂણો ચાલી કરી રાખા ભલામણ ધામધૂમથી આપણો ઉત્સવ કેવો સરસ ઉજવાનો ખબર છે? આનંદ થઈ ગયો. મહાઆરતી કરવાના છો ભાઈ? વાડાસર કરું કોઈ ભલા ઉતર્યા ને બાપા કહેતા હતા સમ્રાટ સિટીમાં તમારું સ્વાગત છે કે પણ ખબર નહીં શું નિર્દેશાની જ્યારે વાડાસરમાં આવવાનું થાય ત્યારે લાંબો પ્રવાસ કરીને જવાનું થાય છે. મોરબી હતા છે મોરબી સામે ફોન આવ્યો કે વાડાસર જવાનું છે. ભલે મોરબીથી નીકળ્યા ગાંધીધામથી અંજારથી ભુજ પહોંચી ખાલી ગાડી જ ચેન્જ કરીએ ભલે આથી આસને ગયા નથી દર્શન નથી કર્યા ઠાકોરજીના સીધા વાડાસર આવ્યા. અને વાડાસર અમે આવવાની ઈચ્છા એટલા માટે થાય તમે જુઓ હવે તમને એમ ન થવું જોઈએ કે હું વખાણ કરું છું. વખાણની વાત નથી કરતો પણ એક વાસ્તવિકતા હોય છે. કથા કરી જન્મોત્સવ ઉજવાનો આ બધું થયું ધામધૂમથી થયું. તમને એમ લાગે સામાન્ય થયું એમ લાગે છે? તમને શું લાગે સામાન્ય થયું એમ લાગે છે? અરે ના ના ભલા માણસ આવો જન્મોત્સવ કરવો ને અમારા નવા સાધુ થયા ને એનો પસીનો છૂટી જાય. હા પણ વાડાસરના હરિભક્તો કેવું સરસ આયોજન કર્યું છે. મટકી ફોડનું આયોજન આ બધું ક્યારે થતું હોય જ્યારે મોટા જગન થતા હોય ત્યારે. તો શું આપણા માટે નાનકડો જગન છે? અરે ના રે ના એક દિવસનો મોટો જગન છે. આ કાર્યકર્તાઓની દાડીના નાથી વધાવો ભલા માણસ રોતો નથી ભલા માણસ. હા તમે જો તો ખરા ઓલ્યો રોતો નથી ભલા માણસ. મોટો થઈને રોવરાવજે આખા ગામને ચિંતા નથી થતા. હા નાની નાની દીકરીઓ કેવી સરસ વેશભૂષા. અરે આ એક પ્રાગટ્ય ઉત્સવના માધ્યમે દરેકને કેવો આનંદ હોય. બધા વાટ જોઈને બેઠા હતા. નહીં તો વાડાસરમાં 8 વાગે આટલા વહેલા કોઈ કોટે સભાની વાટ જોઈને બેઠા હોય પણ ખબર છે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. બધાના હોંશ કેટલી બધી હતી અને હોંશથી આપણો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો. જો ભગવાન માટે થાળ ભગવાન હવે ખબર નહીં થાળ જમવા જળશે કે ભગવાન પૂરતી ભરી કીધું તમે બધા ભેગા થઈને. પણ ટૂંકમાં આનંદ છે. આનંદ એ વાતનો છે કે નાનકડું ગામ છે પણ આપણા દરેક આયોજનો કેવા બહુ સારી રીતે. તમને એમ થશે કે આમાં તો સંતોને કરવું જોઈએ ને કથા સંતોને કરવી જોઈએ ને. અમે બેઠા હતા ને ત્યારે બાબા કહેતા હતા સ્વામી નહીં છોકરા જ કરશે. ભલા માણસ ગામમાંથી સાધુ તમારા વડીલ એક જ વધ્યા છે કૃષ્ણ પ્રસાદ સ્વામી. હવે મોટી ઉંમરના હવે ગામમાંથી કોઈ સાધુ થાય કે ન થાય ને હવે અમારા કને સાધુની સંખ્યા હું કને ઘટી પડે અને પછી વાડાસરમાં કથા કરવી હોય કથા અને મારા સાધુ ફ્રી ન હોય ને તો તેની આ તમારા ગામમાં જન્મોત્સવ ઉજવનારા છે ને એ બધાને ભેગા કરી કથા કરવા બેહારી દેજો. હા કેવી મજાની કથા થશે. જોજો ખરા નિર્વેદાન મને હમણાં જ કહેતા હતા કે અત્યારે આ જન્મોત્સવ થયો ને હવે બીજી વખત હરિભક્તો બધા ધ્યાન રાખશે કથા કરનારા કે તમે કેમ જન્મોત્સવ કરે છે ધ્યાનથી કથા સાંભળશે અને એ જ રીતે પાછો જન્મોત્સવ ઉજવશે. એટલે સદનો આનંદ છે. આમ તો અમે છે ને બધી જગ્યાએ માત્ર દર્શન કરવા માટે નીકળ્યા છીએ કે હરિભક્તો યુવાનો અમારા કેવા તૈયાર થઈ ગયા છે અને કઈ રીતે આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવે છે જોવા માટે. એક દિવસ બેઠા હતા અને વિચાર આવ્યો કે ભાગવત કથા ચાલે છે રવિ સભાની અંદર અને એમાં કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવની કથા આવે છે. એ કથા અને એ પ્રસંગ ધામધૂમથી થવો જોઈએ અને એના પહેલા દર્શન પહેલો પ્રાગટ્ય ઉત્સવ પરિપત્ર અને અમારા કાગળ પ્રમાણે યુવક મંડળમાંથી કાગળ મૂકવામાં આવ્યો હતો એ પ્રમાણે પહેલો પ્રાગટ્ય ઉત્સવ અમારો આ વાડાસરની અંદર થયો છે. આનંદ થયો. હજી બીજા 5 8:30 વાગ્યાનો છે. રામપુર નવા 5 વાગ્યાનો એનો 8:30 વાગ્યાનો ટાઈમ છે. હજી 4:30 થયા આપણે 4:45 થયા ભલામાં 4:45 થયા વાંધો નથી. હા તો પછી વેલા છીએ ને આપણે નથી. એટલે ખૂબ સરસ ભાવ પ્રેમ શ્રદ્ધાની સાથે આપણો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. દર્શન કરીને આનંદ થઈ ગયો. યુવાનો તમારા બધામાં એક યુનિટી છે. બધા સાથે મળીને જે આયોજન કરો છો ને બસ એવા ને એવા આયોજનો કરતા રહેજો. અને જ્યાં સંપ છે સુરત ભાવ છે અને બધા સાથે મળીને આયોજન કરે છે ને ત્યાં જ આયોજનની સફળતા હોય છે એ વાત પણ નક્કી છે. આપણને એમ થાય કે ઓ સ્વામી તમે આવ્યા વરસાદ લઈને આવ્યા એમ કહેતા હતા. તમે આવ્યા ને વરસાદ લઈને આવ્યા. ભલા માણસ હું નહીં ભગવાનને આવું હતું ને ભગવાન વરસતા વરસાદમાં મથુરાથી ગોકુળ આવ્યા હતા. એ ભગવાનને અહીંયા કને આવી મટકી ફોડનું આયોજન વરસાદ કર્યું ને એટલે વરસાદ આવ્યો છે. આપણે નબળી
ભલા માણસ. એટલે આ ભગવાન પોતાના ઉત્સવને શોભાવવા માટે ભગવાન પોતે જ માહોલ બનાવે છે. આપણે બનાવવો નથી પડતો. આખો દિવસ કોરો હતો ને, તડકો લાગ્યો પડ્યો તો કાંઈ હતું કાંઈ નતું, પણ આ ભગવાનને આવું હતું ને એટલે ભગવાન પ્રાગટ્ય ઉત્સવના સમયે વરસાદ સાથે લઈને આવ્યા. અને વરસાદ આપણે બધાય પાછો વરસાદ થોડો ભીના થયા ને, આપણે બધા થોડા ભીના અમી છાંટણા ભગવાને. આ ધોધમાર વરસાદ વરસતો શું કરી લેતા આપણે, પણ નહીં, અમી છાંટણા હતા અને ભગવાન વધાર્યા. અને ઉત્સવના આપણને સૌને દર્શન કરવાનો લાભો મળશે. વાડાસર ગામ નવું કરશે. છોકરાને ફોન આવ્યો હશે સંતોને, એ કે બેનો મટકી ફોડ કરશે. કે ભલે કરે કે પાપ થોડું કરે છે કે ભલા માણસ. અરે ઉત્સવ તો બધા સાથે મળીને કરે. આનંદ ઉત્સવ તો બધાના મનમાં હતો. એટલે આ ગોકુળની અંદર એ સમયે કેવો પ્રાગટ્ય ઉત્સવનો આનંદ હતો. એ માત્ર ગોપ બાળકોમાં હોય એટલું જ નહીં, ગોપીઓમાં પણ એટલો જ ભક્તિભાવ હોય. અને બધા સાથે મળીને ગોકુળની અંદર ઉત્સવ ઉજવતા હોય. અને એવું જ ગોકુળિયું આપણું ગામ એટલે વાડાસર ગામ છે. વારે કહું છું, આપણું સ્માર્ટ સિટી વાડાસર છે, ગોકુળિયું ગામ વાડાસર છે. અહીંયા બહુ મજા આવે, ખરેખર બહુ મજા આવે. અહીંયા શું કહેવાય, ઓલો પશ્ચિમેશ્વર મહાદેવ ઉબડબંગનો રસ્તો જાય ને, ત્યાં અંદર ગયા ને ત્યાં મેં સંતોને કીધું કે આપણી રમણ ભૂમિ આવી, અહીંયા ફાવે બોલવું. હા, તમારી ભૂમિમાં રખડવાનું બોરું થયું ત્યાં વાલા બાપાની વાડીમાં. પછી હવે શું કહેવાય, બોરમાં ક્યાં મોટર કાઢવી ને, મોટર તે છોરા કોઈ જડેલી હતી, વાલો બાપાનો કાનો આવે ગુરુકુળમાંથી મને ઉપાડી દેતા બોલો. હા, તે બીજું કઈ નહીં, ચાયની ભૂકી રાખી દે સમજ્યા, પાઇપમાં ચાય બનાવવા આવ્યું એટલે મોટર રોડી ગુરુકુળમાં ડારી ચાયની ભૂકી ભેગી આવી. પછી મને કે ઓલા છોરા ચાય પીવી હતી, ભૂકી ઘણી આવતા. મેં કીધું ક્યાં રાખી હતી? તો કે પાઇપમાંથી ભૂકી તો ગઈ અંદર. એટલે આ વિસ્તાર એક એવો વિસ્તાર છે, બધા હરિભક્તોમાં પ્રેમ ભાવ કર્યો છે. જો મંદિરના પગથિયે ચડતા હતા ને, તે રમેશ આવ્યો. રમેશ તે મેં કાનાને કીધું રમેશના ડબરામાંથી મેં મમરા બોરા ખાધા. ભલા હું નાનકડો હતો, રમેશ મોટો હતો અમારા રૂમમાં, આંચવતો રમેશ મને. ભલા આ બેઠો છે રમેશ. એટલે આ ટૂંકમાં વાડાસર સાથે આમ જૂનો નાતો છે, હમણાંનો તાજો નાતો નથી હો. એ વાત તમને કહી દઉં. પણ બહુ મજા આવે આવા ગામડાઓની અંદર આવીએ અને તમારા જેવા બધા હોંસીલા હરિભક્તો જેના મનમાં ક્યાંય પાપ ન મળે, ક્યાંય નિષ્પાપ બધા લોકો, અને તમે બધા એકદમ સંપી હળીમળીને જે કાર્ય કરો છો એ વાતનો આનંદ છે. અને જો ગામની અંદર તમે ગણતરીના છો, પણ જેટલા છો ને એટલા બધા એક છો, એ વાતનો આનંદ છે. એટલે બસ તમે બધા ખૂબ સારી રીતે આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. આવાને ઉત્સવ તમને હોંશતા ને, આ વખતે તમે કાગળ મૂક્યું, અમે કાગળ ન મૂક્યું, તમને હોંશતા ને કે પ્રાગટ્ય ઉત્સવ કરવાની, માખલીલાનો ઉત્સવ કરવાની, કરી નાખજો, મળી પડજો તમારા. ભલે ને કરે બધા ઉત્સવ, આ ઉત્સવમાં બધાને આનંદ જો નહીં તો આટલા બધા સભા ભેગા થાય રવિવારની સભામાં થાત. આ બાપા લગભગ બધા ખાટલો મૂકી દીધો હતો ત્યારે થાત ન થાય. પણ એક વિશેષ ઉત્સવનું આયોજન, અને એ આયોજનના માધ્યમે આપણે કેટલા બધા ભેગા થઈ ગયા. એટલે ઉત્સવ છે ને, એ ઉત્સવ આપણા બધામાં ઉત્સાહ પ્રેરે છે, આપણને બધાને કંઈક નવું કરવાનું શીખવે છે. જો આ મટકી ફોડનું આયોજન થયું, એમાં કોકે દોરડા બાંધ્યા હશે, તો જેને નહીં આવડતું હોય દોરડા બાંધતા એ નીચે ભોગો જોયા કરતો હશે ને, બિચારો એ જોયા કરતો. જેને આવડતું હતું ને એ કદાચ મંદિરમાં ભોગ ઓછો દઈ શકતો, સભામાં ઓછો દઈ શકતો, પણ આ ઉત્સવ કર્યો છે ને એ ફટાફટ પહોંચી આવ્યો. આવી ગયા કે નહીં? આવી જાય ભલા માણસ. આ ઉત્સવ છે, બધાને ઉત્સાહ પ્રેરિત. એટલે ખૂબ આનંદ થયો. બસ આવા ને આવા પ્રાગટ્ય ઉત્સવ તમે બધા ઉજવતા રહો, અને ખૂબ સારી રીતે તમે બધા સત્સંગ કરો છો, ભજન કરો છો, કીર્તન કરો છો, અને કંઈક નાના મોટા આયોજનોમાં પણ હોંશભેર ભાગ લ્યો છો. એવી જ રીતે આયોજન અને ભાગ લેતા રહો એવી ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ. सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बड़वंत बहु नामे। ओम जय सद्गुरु स्वामी। चरण सरोज कर जो
ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડે. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે 68. નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને, નંદના લાલા ને મોરલી વાળા ને. હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. હો પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. નંદલાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. 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 ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને. મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલા ને. મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલા ને. નંદના લાલા ને મોરલી વાળા ને. નંદના લાલા ને મોરલી વાળા ને. મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. 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 રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલા ને. 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 નંદના લાલા ને મોરલી વાળા, નંદના લાલા ને મોરલી વાળા ને.
નંદ ભાઈ જય યશોદા વાગે